બુધવારનો બોધ. આ વિડીયો નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. એકવાર ભગવાન બુદ્ધ પાસે, ભગવાન તથાગત પાસે એક જિજ્ઞાસુ આવ્યો. આવી અને બે હાથ જોડીને વિનમ્રતાથી ભગવાન બુદ્ધને સવાલ કર્યો કે હે ભગવાન, માણસને મહાન કેવી રીતે બનવું, અથવા તો માણસને મહાન બનવા માટે થઈ અને કેવા સદગુણ પ્રાપ્ત કરવા પડે. ભગવાન બુદ્ધ બહુ સરસ ઉત્તર આપે છે. એણે એટલું જ કહ્યું કે જો 5 ચીજ માણસ પાસે ઉચ્ચ કક્ષાની હોય, સર્વોત્તમ હોય, ઉત્તમ હોય, 5 વસ્તુ, તો અચૂક એ માણસ મહાન થઈ શકે. પેલા જિજ્ઞાસુએ કહ્યું કે કઈ 5 વસ્તુ ભગવાન? અને એ 5 શબ્દ ભગવાન બુદ્ધ આપે છે. એમાંનો પહેલો શબ્દ કુળ. માણસ ઊંચા કુળનો હોય, ઉચ્ચ કુળનો હોય એવું કુળ. બીજો શબ્દ સંપત્તિ, જેની પાસે પુષ્કળ સંપત્તિ હોય. ત્રીજો શબ્દ વિદ્યા, જે હાઈલી એજ્યુકેટેડ હોય, ઉચ્ચ કક્ષાની વિદ્યા હોય, શિક્ષણ હોય જેની પાસે. ચોથો શબ્દ પ્રતિષ્ઠા, જેની પાસે લોકપ્રિયતા હોય, જેની પાસે ઇજ્જત હોય, આબરૂ હોય, કીર્તિ હોય, પ્રતિષ્ઠા હોય, પ્રસિદ્ધિ હોય, ઉચ્ચ કક્ષાની હોય. અને 5મો શબ્દ છે શીલ, ચારિત્ર, જેની પાસે ઉચ્ચ કક્ષાનું ચારિત્ર હોય. ભગવાન બુદ્ધે એમ કહ્યું કે કુળ, સંપત્તિ, વિદ્યા, પ્રતિષ્ઠા અને શીલ, આ 5 તત્વ જેની પાસે ઉત્તમ કક્ષાના હોય, ઉચ્ચ કક્ષાના હોય, એ માણસ અવશ્ય મહાન થઈ શકે. પેલો જે જિજ્ઞાસુ હતો ને, એ થોડો વિશિષ્ટ પ્રકારનો હતો, થોડો જ્ઞાની પણ હતો. એણે ભગવાન બુદ્ધને કીધું કે આ 5 શબ્દ તમે જે આપ્યા એ તો બરાબર છે, પણ હજુ આ 5 શબ્દમાંથી એકાદ શબ્દ કાઢી નાખવો હોય, મહાન થવા માટે એકાદ શબ્દ કદાચ આપણે જતો કરી દેવો હોય, તો આ 5માંથી કયો શબ્દ આપ કાઢી નાખો? ભગવાન બુદ્ધને પણ થયું કે આ જરા જુદા પ્રકારનો સવાલી છે, જિજ્ઞાસુ છે. ભગવાને તરત જ કહ્યું કે આ 5માંથી સૌથી પહેલા હું કુળને કાઢી નાખું. મહાન થવા માટે ઉચ્ચ કુળ જ હોવું જોઈએ એવું જરૂરી નથી. હું તમને દાખલો આપું, બુદ્ધની વાતને અહીંયા પોઝ કરીને. પ્રતાપ નારાયણ અને શૂરસતી નામનું એક કપલ, એક દંપતી. પણ દુર્ભાગ્ય એવું કે શૂરસતી એક પછી એક બાળકોને જન્મ આપે, પણ એ બાળકો બાલ્યાવસ્થામાં જ ગુજરી જાય, મરી જાય, કોઈ મોટા ન થાય. પ્રતાપ નારાયણ અને શૂરસતીને ચિંતા થવા લાગી. એમાં કોઈ વિદ્વાનની સલાહ લીધી તો એને કહ્યું કે એક કામ કરો, હવે પછી શૂરસતી જ્યારે સગર્ભા બને ત્યારે સગર્ભા સ્થિતિમાં શૂરસતી હરિવંશ પુરાણના પાઠ કરે. આપણા શાસ્ત્રોની મજા તો જુઓ, એની તાકાત તો જુઓ તમે. હરિવંશ પુરાણના પાઠ કરે, એને વાંચે. શૂરસતીએ એમ જ કર્યું અને પછી જે બાળકનો જન્મ થયો એનું નામ હરિવંશ રાય રાખ્યું. વળી પાછું કોઈ કે કહ્યું કે આ બાળક જીવી જશે, પણ હજુ એક ટૂચકો છે, હજી એક ઉપાય કરો. શું? કે કોઈ દલિત સ્ત્રી આ બાળકને દવડાવે, એની માતા પૈપાન કરાવે તો બરાબર છે, પણ જો કોઈ દલિત સ્ત્રી એને દવડાવે, એને દુગ્ધપાન કરાવે, તો આ 100% નહીં મરે. એટલે લક્ષ્મણિયા નામની એક દલિત સ્ત્રીએ આ સ્વીકારી સેવા, અને એ બાળકને એણે પૈપાન કરાવ્યું. પણ બન્યું એવું, કાયસ્થ કુળ હતું આ પ્રતાપ નારાયણ અને શૂરસતીનું,
એ કાયસ્થ કુળના લોકો સુધી સમાચાર પહોંચ્યા કે આ બાળકને તો એક દલિત સ્ત્રીએ ધવડાવ્યું છે. એટલે એ અજ્ઞાની માણસોએ એમને નાતમાંથી બહાર મૂક્યા, નાત બહાર કર્યા, એમનો ત્યાગ કર્યો કે તમે અમારી જ્ઞાતિમાં નહીં, તમારી સાથે દીકરા દીકરીનો વ્યવહાર નહીં, રોટી અને બેટીનો વ્યવહાર નહીં, તમારી સાથે જમીશું નહીં, તમારી સાથે દીકરા દીકરીનો વ્યવહાર નહીં કરીએ. નાતમાંથી બહાર મુકાઈ ગયા. પ્રતાપ નારાયણ ખૂબ સ્વમાની હતા. આ હરિવંશરાય ધીમે ધીમે મોટા થતા જાય. એ હરિવંશરાય જ્યારે નાના હતા ને ત્યારે બચ્ચાને બદલે એ લોકો લાડમાં એને બચ્ચન કહેતા, બચ્ચા બદલે બચ્ચન. અને પ્રતાપ નારાયણે પછી આ બચ્ચન અટક, પોતાની મૌલિક બચ્ચન અટકનો સ્વીકાર કર્યો. એટલે આમ જોવા જાવ ને તો હરિવંશરાયથી બચ્ચન થયા, એટલે આ બચ્ચન અટક અમિતાભ અભિષેક થઈ અને આરાધ્યા સુધી જ પહોંચી છે. હજી આ 4 જ પેઢીનો ઇતિહાસ બચ્ચન અટકનો. પણ મારે એ કહેવું છે, હરિવંશરાયે જ્યારે મોટા થઈ અને પછી એમણે જાણકારી પ્રાપ્ત કરી કે આ રીતે જ્ઞાતિના અન્યાયનો ભોગ મારા માતા પિતા અને મારો પરિવાર બન્યો છે, એનું કારણ તો કે એમની પાસે શિક્ષણ નહોતું. જો એ શિક્ષિત હોત, જો એ અંધશ્રદ્ધાળુ ન હોત તો અમારો ત્યાગ ન કર્યો હોત. અને એટલા માટે હરિવંશરાયે પ્રતિજ્ઞા કરી હતી કે હું ખૂબ ભણીશ, શિક્ષણની નૌકામાં બેસી અને મારા પરિવારને હું અપમાનની વૈતરણી પાર કરાવીશ. અને એટલા માટે દેણું કરીને પણ પીએચડી કરવા માટે હરિવંશરાય પ્રોફેસર હતા ત્યારે લંડન ગયા હતા. પોતાના સંતાનોને પણ ખૂબ ભણાવ્યા. એટલે શિક્ષણનું બહુ મહત્વ છે. અને પછી બને છે એવું કે એક દિવસ જે પરિવાર નાતબાર મૂકવામાં આવ્યો હતો એ પરિવારના એક કુળ દીપકની સાથે મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય પરણે છે સાહેબ. તો વિચાર કરો, અમિતાભ બચ્ચન બિગ બી જેવો એક દીકરો હરિવંશરાયને ત્યાં જન્મે છે, આ સદીનો મહાનાયક, અને એના દીકરાની સાથે મિસ વર્લ્ડ લગ્ન કરે છે. તો આ વાત શું સાબિત કરે છે? માણસ જન્મથી મહાન નથી, માણસ એના કર્મથી મહાન છે. એટલે આ બુદ્ધની વાત સાથે હું સહમત છું કે આ 5 જે શબ્દ છે એમાંથી કોઈ એક શબ્દ કાઢી નાખવો હોય તો કુળને કાઢી નખાય. પણ પછી જિજ્ઞાસુએ બીજો સવાલ કર્યો કે હવે જે 4 બચ્યા, સંપત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા અને શીલ, એ 4 માંથી હજી એક શબ્દને કાઢી નાખવો હોય તો? એટલે વિચાર કરીને બુદ્ધ જવાબ આપે છે કે તો પછી હું સંપત્તિને કાઢી નાખું. મહાન થવા માટે સંપત્તિ અનિવાર્ય નથી. જો સંપત્તિ અને સંસ્કાર આ બેમાંથી કોઈ એકની જ પસંદગી કરવાની હોય તો હું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે સંસ્કારની પસંદગી કરવી. કારણ કે જ્યાં પુષ્કળ સંપત્તિ છે ત્યાં સંસ્કાર હોય પણ ખરા અને ન પણ હોય. અને એવું જરૂરી નથી કે સંપત્તિ હોય ત્યાં વહેલા કે મોડા સંસ્કાર આવે જ. લંકા આખી સોનાની હતી, સંપત્તિનો જરાય તૂટો નહોતો, પણ સંસ્કાર ન આવ્યા તો છેક સુધી ન આવ્યા. પણ સંસ્કાર જ્યાં હશે ત્યાં વહેલા કે મોડા સંપત્તિને આવ્યા વગર છૂટકો નથી. એટલા માટે સંપત્તિ અગત્યની નથી, સંસ્કાર અગત્યના છે. તમે જુઓ સાહેબ, જો ઝૂંપડાની અંદર એકલું દુઃખ જ હોય તો ઝૂંપડામાં રહેનારી વિધવા એના ઘોડિયામાં હૂતેલા દીકરાને ઘોડે ચડે એવો યુવાન ન કરી શકે. જો ઝૂંપડામાં દુઃખ જ હોય અને બંગલાની અંદર જો એકલું સુખ જ હોય તો બંગલામાં રહેનારી સ્ત્રીઓ કોઈ દી આત્મહત્યા ન કરે. બંગલામાં રહેનારી સ્ત્રીઓ કોર્ટ કચેરીએ પોતાના સસરા, જેઠ અને પતિ સામે સાહેબ અદાલતનો ખટલો ન માંડે. આ બધું બંગલાની અંદર જોવા મળે છે, એટલું ઝૂંપડામાં નથી જોવા મળતું. એટલે સંપત્તિ જરૂરી છે, એનો અનાદર નથી, પણ સંપત્તિ વગર પણ માણસ મહાન થઈ શકે. એટલે ભગવાન બુદ્ધની વાત સાથે આ રીતે હું સહમત થવાનો પ્રયાસ કરું કે બીજો શબ્દ કાઢવાનો હોય તો સંપત્તિને હટાવો. ફરી પાછો એ જિજ્ઞાસુ બોલ્યો કે હવે જે 3 શબ્દ બચ્યા છે એમાંથી કોઈ એક શબ્દ કાઢી નાખવાનો હોય તો? મહાન થવા માટે
હજી આમાંથી એક શબ્દ દૂર કરવો હોય તો ભગવાન કયો શબ્દ દૂર કરાય? અને ત્યારે ભગવાને કીધું કે પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા સમાજની અંદર ન હોય, મતલબ કે કીર્તિ ન હોય તો ચાલે. મહાવીર સ્વામીએ કીધું છે કે તમારું અસ્તિત્વ પ્રગટ ન થાય એ રીતે જીવો. એટલે તમને કોઈ ઓળખતું ન હોય તો પણ તમે મહાન થઈ શકો, મોટા થઈ શકો. શરત એટલી જ છે કે કીર્તિ નહીં હોય તો ચાલશે, પણ અપકીર્તિ ન હોવી જોઈએ. તમારી આબરૂ જતી રહે એવી અપકીર્તિ ન હોય તો પર્યાપ્ત છે. નથી કોઈ અભરખો બાકી હવે જીવનમાં, નથી કોઈ અભરખો બાકી હવે જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે, ને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે, બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. એની અંદર કવિ એમ માગે છે કે ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. તમારી અપકીર્તિ ન થાય, તમે બે આબરૂ ન થાવ તો પછી કદાચ પ્રસિદ્ધિ ન હોય, લોકપ્રિયતા ન હોય, પ્રતિષ્ઠા ન હોય, વાહ વાહ ન થતી હોય, છાપામાં ફોટા ન આવતા હોય, પત્રકારો ઇન્ટરવ્યુ ન કરતા હોય તો ચાલે સાહેબ, એ બહુ જરૂરી નથી. એટલે ભગવાન બુદ્ધ સમજદારી પૂર્વક બોલ્યા હશે કે ત્રીજો શબ્દ કાઢવાનો હોય ને તો હું પ્રતિષ્ઠા કાઢી નાખું, વિદ્યા અને શીલ બંને રાખું, શિક્ષણ અને શીલ. પેલો માણસ બુદ્ધનો પીછો નથી છોડતો સાહેબ. એને ફરી પાછા બે હાથ જોડ્યા ને એમ કીધું કે આ બે શબ્દમાંથી હજુ કોઈ એક શબ્દ કાઢી નાખવાનો હોય તો તમે વિદ્યાને કાઢી નાખો કે શીલને? ભગવાન તરત જ બોલ્યા કે વિદ્યાને કાઢી નાખો. શિક્ષણને હું દૂર કરી દઉં. શિક્ષણનો અનાદર નથી, પણ મહાન થવા માટે ઘણી વખત શિક્ષણ ફરજિયાત નથી હોતું. આ તમે જુઓ, આ સૂર ને કબીર ને અખો ને ભોજો ને નરસિંહ ને મીરા, આ કઈ યુનિવર્સિટીની અંદર સ્નાતક થયા હતા? મોટા ભાગના કાં તો અભણ હતા, કાં તો અલ્પ શિક્ષિત હતા, પણ એમના જીવન ઉપર, એમની રચનાઓ ઉપર અત્યારે વિશ્વવિદ્યાલયોની અંદર વિદ્યાર્થીઓ પીએચડી કરે છે. એટલે મહાન થવા માટે કદાચ માણસ શિક્ષિત ન હોય તો ચાલે. અભણ માણસ પણ પોતાની કોઠાસૂઝથી મહાન બની શકે છે. આ ધીરુભાઈ અંબાણી છે, એ કઈ બહુ હાઈલી એજ્યુકેટેડ નહોતા અને છતાંય કેવડું મોટું સામ્રાજ્ય બનાવ્યું. અને એમની ક્યાં વાત કરો છો? આપણે ખાલી સુરત જઈએ, આપણા ગોવિંદ ભગત, આપણા ગોવિંદ કાકા ધોળકિયા, શ્રી રામકૃષ્ણ એક્સપર્ટ. હવે એ કઈ બહુ ભણેલા નથી. એમના ભત્રીજા સૌજીભાઈ ધોળકિયા, આ બધા કોઈ બહુ હાઈલી એજ્યુકેટેડ નથી. એમની ભાષા તમે જુઓ તો એ પણ સાવ દેશી છે, પણ કરોડો અબજો રૂપિયાનું ટર્નઓવર કરે છે. અને રૂપિયા કમાય છે એટલે હું યાદ કરું છું એમ નહીં, પણ રૂપિયા કમાય છે એની સામે એ રૂપિયા આપે પણ છે, વાપરે પણ છે, કરોડોનું દાન પણ કરે છે. એટલે શિક્ષણ નથી બહુ, છતાંય મહાન ઉદ્યોગપતિ થઈ ચૂક્યા છે આ બધા જ. બહુ મોટી યાદી છે. એટલે ભગવાન બુદ્ધે સાચું જ કહ્યું હશે કે આ બે શબ્દમાંથી કોઈ એક શબ્દ જો દૂર કરવાનો હોય તો હું વિદ્યા, શિક્ષણને દૂર કરી દઉં. પછી છેલ્લે એક જ શબ્દ બચે છે અને એ છે શીલ, માણસનું ચારિત્ર. અને પછી પેલા જિજ્ઞાસુએ બે હાથ જોડીને કીધું કે હવે મહાન થવા માટે આ અંતિમ શબ્દ પણ હટાવી શકાય ખરો? અને ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે ના, ક્યારેય નહીં, નેવર. શીલ ક્યારેય ન હટાવી શકાય. ચારિત્ર વગરનો માણસ ક્યારેય મહાન ન થઈ શકે. કદાચ તમને કોઈ ચારિત્ર વગરનો માણસ આમ મહાન લાગે ને તો બહુ અંજાઈ ન જતા. એ મહાનતા છે ને સાહેબ, એ ખોખલી હશે. એ મહાનતા છે ને એ સાચી નહીં હોય, નકલી મહાનતા હશે. કારણ કે ચારિત્ર તો પાયો છે સાહેબ. મહાન થવા માટેનો પાયો ચારિત્ર છે. ચારિત્રવાન માણસ છે ને એ હિંમતવાન હોય. ગાંધીજીએ કહ્યું હતું, રાષ્ટ્રપિતાએ, કે શિક્ષક
કદાચ ભણાવવાની અંદર થોડોક નબળો હશે ને તો ચાલશે, પણ શિક્ષક ચારિત્રની અંદર જરા પણ નબળો ન હોવો જોઈએ, ચારિત્રવાન હોવો જોઈએ. એટલે આ 5 જે શબ્દ છે, કુળ, સંપત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા અને શીલ, આ 5 સદગુણ છે. આ 5 જો ઉચ્ચ કક્ષાના હોય તો માણસ મહાન અવશ્ય બની શકે. પણ એમાંય પ્રાયોરિટી જો મારે ને તમારે આપવી હોય તો સૌથી વધુ મહત્વનો શબ્દ શીલ છે, ચારિત્ર છે. આવી જ કોઈ વાત સાથે આવતા બુધવારે ફરી હાજર થઈ જઈશ. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, નિરોગી રહેજો.